ત્યાર પછી આગળ શોધવા કીધેલું છે પાંચમો દશાંશક. પાંચમો દશાંશક એટલે કે D5. હેડિંગ લખવાનું પાંચમો દશાંશક. સતત માહિતી હોવાથી બે સ્ટેપની પ્રોસેસ. સ્ટેપ નંબર 1, D5 માટેનો વર્ગ બરાબર 5 કૌંસમાં n ભાગ્યા દશાંશકો માહિતીના 10 સરખા ભાગ કરે છે, તેથી ભાગ્યા 10 માં અવલોકનનો વર્ગ 5. n એટલે સિગ્મા f એટલે કે 100 આવેલા હતા, ભાગ્યા 10 માં અવલોકનનો વર્ગ. ભાગાકાર કરી ગુણાકાર 50 માં અવલોકનનો વર્ગ. અહીંયા પૂર્ણાંક આવે કે અપૂર્ણાંક આવે હું ડાયરેક્ટ જ જોઈ લેતે, કારણ કે સતત માહિતીમાં આપણે સમાધાન કરતા નથી. CFના ખાનામાં જોતા માટે D5 માટેનો વર્ગ બરાબર 50 ક્યાં આવી જાય તે CFના ખાનામાં જોવાનું. 50 ક્યાં આવી જાય એકડા પ્રમાણે 26 થી 50. 26 થી 50 નીચેનાની સામે જોતા 20 થી 24. હવે પછીની તમામ ગણતરી આ 20 થી 24 ને ધ્યાનમાં રાખીને. સ્ટેપ નંબર 2, D5 બરાબર L વત્તા 5 કૌંસમાં n ભાગ્યા 10 ઓછા CF ભાગ્યા f ગુણ્યા C. L બરાબર CF બરાબર f બરાબર C બરાબર આ જ ઉતારી લેવાનું હોય છે. L D5 માટેના વર્ગનું અધઃ સીમા બિંદુ. વર્ગની અધઃ સીમા અને તેની પહેલાંના વર્ગની ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2. 20 + 19 ભાગ્યા 2 જવાબ આવશે 19.5. તેથી હોશિયાર વિદ્યાર્થીઓ જાણે છે કે 0.5 લેસ CF D5 માટેના વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ. 20 થી 24 વાળા વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ 25. F D5 માટેના વર્ગની આવૃત્તિ 20 થી 24 વાળા વર્ગની આવૃત્તિ 25. D5 માટેના વર્ગની લંબાઈ. D5 માટેના વર્ગની લંબાઈ જોઈને તમને દ્રષ્ટિભ્રમ થાય અને એવું લાગે કે વર્ગ લંબાઈ 4 છે, પરંતુ એકચ્યુઅલી 5 નીકળશે. કેવી રીતે? કોઈ પણ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ 0.5 એડ 24.5 અને અધઃ સીમા બિંદુ 0.5 લેસ વચ્ચેના તફાવત ને વર્ગ લંબાઈ કહે છે. ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. આમ વર્ગ લંબાઈ 4 નથી પરંતુ 5 છે. 5 મૂલ્યો સૂત્રમાં મૂકતા L 19.5. આનો ડાયરેક્ટ જવાબ અહીંયાથી લઈ લેવાનો 50 ઓછા CF 25 ભાગ્યા F પણ 25 ગુણ્યા C 5. 19.5 વત્તા 50માંથી 25 જાય તો 25 ભાગ્યા 25 ગુણ્યા 5. 19.5 વત્તા ભાગાકાર કરી ગુણાકાર કરતા 25 25 ઉડી જાય 5 × 5 એટલે કે 5 જવાબ આવ્યો. 19.5 વત્તા 5 24.5 1000 રૂપિયા હંમેશા પહેલા ખાનાનો એકમ આવે, માટે જવાબ લખવાનો 5મો દશાંશક D5 બરાબર 24.5 હજાર રૂપિયા.
આના પછી ત્રીજું એક માપ શોધવા કીધેલું છે 75મો શતાંશક, એટલે કે P75 શોધવાના. શોધીએ. હેડિંગ લખાય 75મો શતાંશક. સતત માહિતી હોવાથી બે સ્ટેપની પ્રોસેસ. સ્ટેપ નંબર 1, P75 માટેનું વર્ગ બરાબર 75 કૌંસમાં n ભાગ્યા શતાંશકો માહિતીના 100 સરખા ભાગ કરે છે માં અવલોકનનું વર્ગ Pj બરાબર જે કૌંસમાં n ભાગ્યા 100માં અવલોકનનો વર્ગ બરાબર 75 કૌંસમાં n એટલે 100 હતા ભાગ્યા 100 માં અવલોકનનો વર્ગ, ભાગાકાર કરી ગુણાકાર 75 માં અવલોકનનો વર્ગ. અહીંયા પૂર્ણાંક આવે કે અપૂર્ણાંક આવે, સતત માહિતીમાં આપણે સમાધાન કરતા નથી, ડાયરેક્ટ જ CFના ખાનામાં જોતા. આવું જ આપણે મધ્યસ્થ વખતે પણ કરતા હતા. માટે P75 માટેનો વર્ગ બરાબર 75 ક્યાં આવી જાય? 75 ક્યાં આવી જાય એ CFના ખાનામાં જોતા. 51 થી 80, 51 થી 80 નીચેનાની સામે જોતા 25 થી 29. હવે પછીની તમામ ગણતરી આ વર્ગ 25 થી 29ને ધ્યાનમાં રાખીને કરીશું. સ્ટેપ નંબર 2, Pj બરાબર L વત્તા જે કૌંસમાં n ભાગ્યા 100 ઓછા CF ભાગ્યા F ગુણ્યા C આ જ ઉતારી લેવાનું હોય છે. જેટલામો શતાંશક એટલો નંબર અહીંયા લખી દેવાનો. L બરાબર CF બરાબર F બરાબર C બરાબર L P75 માટેના વર્ગનું અધઃ સીમા બિંદુ. અધઃ સીમા 25, તેથી અધઃ સીમા બિંદુ 24.5 લેસ. 25 થી 29 વાળા P75 માટેના વર્ગનું અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ. 25 થી 29 વાળા વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ 50. 25 થી 29 વાળા વર્ગની આવૃત્તિ 25 થી 29 વાળા વર્ગની આવૃત્તિ 30 અને 25 થી 29 વાળા વર્ગની લંબાઈ આવી રીતે ગણાય 29.5 ઓછા 24.5 એટલે કે 5, નહીં કે 4. વર્ગ લંબાઈ 5 છે. એક સરખો હું તમને બીજો દાખલો કરાવું છું. બેની જોડીમાં દાખલા ચાલતા જાય છે, મૂલ્યો સૂત્રમાં મૂકતા. 24.5 વત્તા 75n100 નો ડાયરેક્ટ જવાબ આવેલો 75 તે મૂકી દેવાનો ઓછા CF 50 ભાગ્યા F 30 ગુણ્યા C 5. 24.5 વત્તા 75માંથી 50 જાય એટલે 25 ભાગ્યા 30 ગુણ્યા 5 બરાબર 24.5 વત્તા ભાગાકાર કરી ગુણાકાર. એનો જવાબ આવશે 4.17 બરાબર 28.67. શું એકમ હંમેશા પહેલા ખાનામાં આવે 1000 રૂપિયા માટે જવાબ લખવાનો 75મો શતાંશક P75 બરાબર 28.67 હજાર રૂપિયા.